જય મા લક્ષ્મી મિત્રો વૈશાખ પંચમીના દિવસે જરૂરથી કરજો હળદરવાળો આ ખાસ ઉપાય. ઘરમાં આવશે સમૃદ્ધિ અને બની જશો ધનવાન. મિત્રો, સાથે જ આવશે સમૃદ્ધિ. આ એવો ઉપાય છે જેને કરવાથી તમારા જીવનમાં થશે ચમત્કાર. તમે જાતે જ કહેશો કે આટલી બધી સુખ અને સંપત્તિ કેવી રીતે આવી રહી છે. તો મિત્રો, તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપવા માટે આજે આ વિડીયો લઈને આવ્યા છીએ. જો તમે પણ આવા ચમત્કારી બદલાવો તમારા જીવનમાં લાવવા માંગતા હો તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂર જોજો તથા વિડીયોને એક લાઈક અને શેર જરૂર કરજો. સાથે જ મિત્રો, કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂર લખજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, તમે બધા જાણો છો કે 2 એપ્રિલ 2025 શુક્રવારના દિવસે વૈશાખ માસની પંચમી તિથિ એટલે કે વૈશાખ પંચમીનો અત્યંત શુભ દિવસ આવી રહ્યો છે, જેનું શાસ્ત્રોમાં ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. અને એવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. અને તેથી જ મિત્રો, આ દિવસ માટે એક અનોખો ઉપાય લઈને અમે આવ્યા છીએ, જે છે હળદરનો ઉપાય. જી હા મિત્રો, જો તમે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા મેળવવા ઈચ્છો છો તો આ દિવસે તમારે આ હળદરવાળા ઉપાયને જરૂરથી કરવાનો છે, જે તમારા જીવનને સકારાત્મકતાથી ભરી દેશે. તો ચાલો મિત્રો, હવે ઉપાય શરૂ કરીએ. જુઓ, આ વૈશાખ માસની પંચમી તિથિનો જે દિવસ છે એ એટલો ખાસ હોય છે, એટલો મહત્ત્વપૂર્ણ હોય છે કે ઘણીવાર મોટા મોટા પૂજાપાઠ, અનુષ્ઠાન, યજ્ઞ અને સાધનાઓથી પણ જે મનોકામનાઓ પૂર્ણ થતી નથી તે આ દિવસે એક નાનકડો ઉપાય કરવાથી પૂર્ણ થઈ જાય છે. અને ઘણા લોકોએ આ ઉપાયને કર્યો છે અને તેમને આ ઉપાયનું ફળ પણ જરૂરથી મળ્યું છે. જો તમે લોકો પણ આ ઉપાય કરવા માંગો છો તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લો, સાંભળી લો, પછી જ કરો. તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે. અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના દુઃખ કે સમસ્યા ચાલી રહી હોય, જેનું કારણ પણ તમને ખબર ન હોય કે જે સમસ્યા ચાલી રહી છે એ શું કારણથી ચાલી રહી છે, તો મિત્રો તમારી સમસ્યાનું કોઈ પણ કારણ હોઈ શકે છે. જેમ કે પિતૃદોષ હોઈ શકે છે, મંગળ દોષ હોઈ શકે છે કે કાલસર્પ દોષ પણ હોઈ શકે છે. તો આ દિવસે તમારે આ હળદરવાળો ઉપાય જરૂરથી કરી લેવો જોઈએ, કારણ કે માત્ર એક જ ઉપાય એવો છે જે તમને તમારા જીવનમાં ચાલી રહેલા બધા જ પ્રકારના દોષોમાંથી હંમેશા માટે મુક્તિ અપાવી શકે છે. તો ચાલો મિત્રો, હવે વાત કરીએ ઉપાય વિશે. પરંતુ તે પહેલાં તમારે એ જાણવું જરૂરી છે કે આ ઉપાય ક્યારે કરવો, કોને કરવો અને કેમ કરવો. તો ચાલો મિત્રો, અમે તમને આ વિડીયોમાં એક એક કરીને બધું જણાવી દઈએ. તો મિત્રો, આ હળદરવાળા ઉપાયને 2 એપ્રિલ 2025 વૈશાખ માસની પંચમીના તિથિના દિવસે કઈ રીતે કરવો, કોને કરવો, ક્યારે કરવો અને ક્યાં કરવો, આ બધા સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. તો દોસ્તો, ચાલો હવે સૌથી પહેલાં જાણીએ કે આ હળદરવાળા ઉપાયને કોને કરવાનો છે. તો જુઓ મિત્રો, તમારા ઘરમાં કોઈ પણ મોટી માતાઓ અને બહેનો હોય છે, તેમાંથી કોઈ પણ એક મોટી માતા કે બહેન આ ઉપાયને કરી શકે છે. અને મિત્રો, જો તમે ઈચ્છો છો તો તમારા ઘરના તમામ સભ્યોને પણ આ ઉપાય કરાવી શકો છો. પછી ભલે તે વ્યક્તિ કોઈ પુરુષ હોય, સ્ત્રી હોય, કોઈ પણ આ ઉપાય કરી શકે છે. સાથે જ મિત્રો, જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામના હોય, કોઈ દુઃખ અને પરેશાની હોય અને જે પોતાના આખા ઘર પરિવારના સુખ અને શાંતિ માટે આ ઉપાય કરવા માંગતા હોય તો તેઓ પણ આ ઉપાય કરી શકે છે. એમાં કોઈ ચિંતા જેવી વાત નથી. મતલબમાં આ ઉપાય ઘરના તમામ સભ્ય કરી શકે છે, અથવા ઘરની મોટી માતા કે બહેન પણ પોતાના આખા પરિવાર માટે આ ઉપાય કરી શકે છે. હવે મિત્રો, તમને પ્રશ્ન થતો હશે કે આ ઉપાયને કરવાનો છે ક્યાં? તો ચાલો તમને જણાવી દઈએ કે આ ઉપાયને તમારે તમારા ઘરના મંદિરમાં કે જ્યાં તમે પૂજા કરતા હોવ ત્યાં કરવાનો છે. મિત્રો, ઘણા લોકો કોઈ પણ ઉપાય કરતી વખતે એવું પૂછતા હોય છે કે આ ઉપાય અમે બહાર મંદિરમાં જઈને કરી શકીએ? તો મિત્રો, તમને અહીં જણાવી દઈએ કે આ ઉપાય તમારે તમારા જ ઘરના મંદિરમાં કરવાનો છે, જે વધારે સારું રહેશે. હવે બીજો પ્રશ્ન એ આવે કે આ ઉપાય કયા સમયે કરવો વધુ યોગ્ય રહેશે, સવારે કે સાંજે?
તો જુઓ મિત્રો, આમ તો આ ઉપાય તમે સવારે અને સાંજે એમ બંને ટાઈમે કરી શકો છો, પરંતુ મિત્રો આ ઉપાય તમે સાંજના પ્રદોષકાળના સમયે કરશો તો સૌથી શ્રેષ્ઠ રહેશે, કારણ કે આ સમય તે ઉપાય કરવાનો યોગ્ય સમય છે. અહીંયા મિત્રો ઘણા લોકોને પ્રદોષકાળના સમય વિશે ખબર નથી હોતી, તો મિત્રો તમને જણાવી દઈએ કે જે પ્રદોષનો સમય હોય છે તે સૂર્યાસ્તથી 45 મિનિટ પહેલાંથી લઈને સૂર્યાસ્ત પછીના 45 મિનિટ સુધીનો હોય છે, અર્થાત સાંજના 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીનો સમય આપણો પ્રદોષકાળનો સમય ગણાય છે. પરંતુ જો કોઈ કારણસર તમારાથી આ ઉપાય નિશ્ચિત કરવામાં આવેલા સમયે ન થાય તો પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે આ ઉપાય 8 થી 10ના સમયગાળામાં પણ કરી શકો છો. જો તમારે પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી આ ઉપાય કરશો તો તેનું ફળ તમને જરૂર મળશે. મિત્રો, જો તમારા જીવનમાં સતત દુર્ભાગ્ય ચાલતું હોય, તમારી કિસ્મત તમારો સાથ ન આપતી હોય તથા જો તમારા જીવનમાં સતત કોઈને કોઈ વિપત્તિઓ જ આવતી હોય, સાથે જ કોઈ ગ્રહ કે નક્ષત્રની ખરાબ અસર તમારા જીવનમાં હોય જેના કારણે તમે કોઈ પણ કાર્ય કરી ના શકતા હોવ, તો મિત્રો આ ઉપાય તમારા માટે આશીર્વાદરૂપ સાબિત થવાનો છે. મિત્રો, આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ધનની અછત હોય, જો લાખ પ્રયત્નો પછી પણ તમારી આર્થિક સ્થિતિમાં સુધારો ન થતો હોય તો પંચમી તિથિના દિવસે બસ આ એક ઉપાય કરવાથી તમને નિશ્ચિત રીતે લાભ મળશે. તો ચાલો મિત્રો જાણીએ કે તમારે શું કરવાનું છે. તો જુઓ મિત્રો, અહીંયા તમારે 5 ચપટી હળદર લેવાની છે. ત્યારબાદ તેમાં થોડા ટીપા પાણીના નાખીને પેસ્ટ જેવું બનાવી લેવાનું છે. હવે તેનાથી તમારે તમારા ઘરના મુખ્ય દરવાજાના ઉંબરામાં બંને બાજુએ એક સ્વસ્તિક બનાવવાના છે. મિત્રો, સ્વસ્તિકને ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે, તેથી જે જગ્યાએ સ્વસ્તિક હશે તે જગ્યાએ ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે, અને જ્યાં ભગવાન વિષ્ણુનો વાસ હોય ત્યાં લક્ષ્મીજી હોય જ છે. સાથે જ મિત્રો, તે ઘરમાં ક્યારેય પણ કોઈ મુશ્કેલી, આપત્તિ, વિપત્તિ પ્રવેશી નથી શકતી. મિત્રો, વૈશાખના આ અતિ પવિત્ર માસમાં કોઈ પણ સ્ત્રીનું ભૂલથી પણ અપમાન ન કરવું, નહીં તો માતા લક્ષ્મી તમારાથી રોષિત થઈ જશે. ઘરમાં આવશે કંગાળી અને ગરીબી. મિત્રો, આ વખતે વૈશાખ માસ સાથે અત્યંત શ્રેષ્ઠ અને શુભ યુગો આવી રહ્યા છે, જે તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલાવી દેશે, તમારી કિસ્મત બદલાવશે. તો મિત્રો, તમે આ વિડીયોને સામાન્ય ન ગણતા. આ વખતે ઘણા વર્ષો બાદ એવો દુર્લભ સંયોગ બન્યો છે કે વૈશાખના આ અતિ પવિત્ર માસમાં કુલ 21 પ્રકારના શુભ માંગલિક યોગો બન્યા છે. સાથે તો મિત્રો, અમે તમને બીજા પણ ઉપાયો જણાવીશું જે તમે આ તિથિએ કરી શકો છો, જે તમારા જીવનમાં 100% ધન પ્રાપ્તિના યોગો બનાવી દેશે. તો જોજો મિત્રો, ધ્યાનથી આ વિડીયોને નિહાળજો, કોઈ માહિતી છૂટી ન જાય, કારણ કે આ વિડીયોની અંદર અમે તમને ખૂબ જ જ્ઞાનવર્ધક માહિતી આપવાના છીએ. તો મિત્રો, આ વિડીયોમાં તમારે કયા કયા ઉપાય કરવાના છે તે જણાવીએ છીએ, તો વિડીયોને સ્કીપ વગર પૂરો જોજો, જેથી તમને પૂરી માહિતી મળે. તો મિત્રો, તમારો વધુ સમય ના બગાડતા વિડીયોને આગળ વધારીએ. તો મિત્રો, સૌ પ્રથમ તો વૈશાખ પંચમીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરી સૂર્યનારાયણને હળદરવાળું જળ અર્પણ કરો. તે પછી ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો. કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરો. તુલસી સહિત મીઠાઈનો ભોગ અર્પણ કરો અને દીવો પ્રગટાવી વિધિવત રીતે આરતી કરો. સાથે જ મિત્રો, આ દિવસે અન્નનો ત્યાગ કરીને ફક્ત ફળ, ફળાહાર અને દૂધનું સેવન કરો. મિત્રો, શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે આ દિવસે તમે ગાય માતાને પૂરા મનથી કંઈ પણ ખવડાવો છો તો જીવનમાં એવો ચમત્કારી બદલાવો આવે છે જે તમે ક્યારેય વિચાર્યા પણ નહીં હોય. તેના કારણે જ આ માસને મોક્ષદાયક, કલ્યાણકારી અને બધા જ દોષોથી મુક્તિ આપનાર માનવામાં આવ્યો છે. તેથી જો તમે પણ ઈચ્છતા હો કે તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સૌભાગ્યનો વાસ થાય તો આ તિથિને એક આધ્યાત્મિક સાધનાનો તહેવાર માનીને નિયમ, શ્રદ્ધા અને નિષ્ઠા સાથે વિતાવો. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર સદા બની રહેશે. આપણા ધર્મ ગ્રંથોમાં આ પંચમીનું વિશેષ રૂપથી વર્ણન કરવામાં આવ્યું છે. મિત્રો, માનવામાં આવે છે
કે જો કોઈ વ્યક્તિ આ પંચમીના દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા ઉપાસના કરે છે અને જળમાં એક ગુપ્ત ચમત્કારી વસ્તુ મિશ્રિત કરી અર્પણ કરે છે તો તેના જીવનમાં બધા પ્રકારની ભૌતિક સુખ સુવિધાઓ આપોઆપ વધવા લાગે છે. ભગવાન સૂર્યદેવની કૃપાથી તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. જીવનના બધા કષ્ટોથી સદા માટે મુક્તિ મળે છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તેના જીવનમાં એટલું ધન વરસે છે કે તે વ્યક્તિ ધનિક, માલામાલ અને કરોડપતિ બની શકે છે. આપણા હિન્દુ ધર્મમાં જો કોઈ ગ્રંથને સૌથી પવિત્ર અને દિવ્ય માનવામાં આવે છે તો તે છે વેદ. વેદોને સ્વયં ભગવાનની વાણી કહેવામાં આવ્યા છે અને આપણી સંસ્કૃતિમાં કુલ 4 વેદોનો ઉલ્લેખ છે. આ 4 વેદોમાં ભગવાન સૂર્યનારાયણના મહત્વને વિસ્તૃત રીતે વર્ણિત કરવામાં આવ્યું છે. યજુર્વેદમાં ભગવાન સૂર્યને સૃષ્ટિના નયન કહેવાયા છે, એટલે કે ભગવાન સૂર્યની કૃપાથી જ આ સંપૂર્ણ સૃષ્ટિનું સંચાલન થાય છે. સાથે સાથે અથર્વવેદમાં એ જણાવાયું છે કે સૂર્યદેવને હૃદયની દુર્બળતા દૂર કરનારા છે. તેનો અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિને હૃદય સંબંધિત કોઈ રોગ છે અને તે વ્યક્તિ ભગવાન સૂર્યને નિયમિત રીતે પૂજા અર્ચના કરે છે તો તેના હૃદય રોગ ધીરે ધીરે સમાપ્ત થઈ જાય છે અને તે વ્યક્તિ દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન જીવે છે. સૂર્યપુરાણમાં પણ ભગવાન સૂર્યનારાયણના મહત્વને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં કહેવાયું છે કે સમસ્ત સૃષ્ટિની ઉત્પત્તિનું મૂળ કારણ માત્ર સૂર્યદેવ છે અને તેઓ આ સંપૂર્ણ બ્રહ્માંડની આત્મા છે. તેથી દરેક મનુષ્યએ પોતાના જીવનમાં નિયમપૂર્વક રોજ ભગવાન સૂર્યને જળ અર્પિત કરવું જોઈએ. જો કોઈ કારણસર રોજ જળ ચઢાવવું શક્ય ન હોય તો ઓછામાં ઓછું વૈશાખ મહિનાના પવિત્ર માસના સૂર્યદેવને જળ અવશ્ય અર્પિત કરવું જોઈએ. તો મિત્રો, આજના આ વિડીયોના માધ્યમથી તમને જણાવવાના છીએ કે સૂર્યનારાયણને જળ અર્પણ કરવાનો શું શું લાભ થાય છે અને સાથે સાથે અમે તમારા જીવનથી જોડાયેલી બધી સમસ્યાનો ઉકેલ પણ જણાવીશું, જે તમે ફક્ત પંચમી તિથિના દિવસે સૂર્યનારાયણને જળ અર્પણ કરીને મેળવી શકો છો. આ વિડીયો માત્ર તમારા માટે નહીં પરંતુ તમારા આખા પરિવારના દરેક સભ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેથી જ મિત્રો, કૃપા કરીને આ વિડીયોને અંત સુધી પૂરેપૂરો જુઓ. પરંતુ વિડીયોમાં આગળ વધવા માટે પહેલાં જો તમે પણ તમારા જીવનમાં ભગવાન શ્રી સૂર્યનારાયણની વિશેષ કૃપા પામવા માંગતા હો તો કમેન્ટ સેક્શનમાં જઈને શ્રી સૂર્યદેવ લખીને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. ભગવાન સૂર્યદેવના તેજ, બળ, પરાક્રમ અને ગુણોનું વર્ણન આ નાના મોઢેથી કરવું શક્ય નથી. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સૂર્યનારાયણ એ એવા દેવતા છે જે દરેક મનુષ્યને તેમના કર્મ મુજબ ફળ આપે છે. જી હા ભક્તો, જો કોઈ વ્યક્તિ શ્રદ્ધા અને નિયમપૂર્વક પ્રતિદિન ભગવાન સૂર્યનારાયણની પૂજા કરે છે, તેમને જળ અર્પણ કરે છે તો તેના જીવનના બધા દુઃખ દૂર થઈ જાય છે. અને સાથે સાથે જ્યારે કોઈ વ્યક્તિ સૂર્યનારાયણનું અપમાન કરે છે, તેમને ખોટી રીતથી જળ અર્પણ કરે છે તો તે ઘોર પાપનો ભાગી બની જાય છે. વ્યક્તિનું જીવન સમસ્યાઓથી ભરેલું રહે છે અને તેને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી સૂર્યનારાયણને જળ અર્પણ કરતી વખતે વિશેષ સાવચેતીઓ અને શુદ્ધતાનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, શાસ્ત્રોમાં સૂર્યનારાયણને સ્વયં નારાયણનો અંશ કહેવાયું છે. તેથી આ દિવસ સૂર્ય ઉપાસના અને હનુમાનજીની ભક્તિ માટે અત્યંત ઉત્તમ માનવામાં આવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ સૂર્યદેવના તેજના મહત્વનો ઉલ્લેખ કર્યો છે. એક પૌરાણિક કથા અનુસાર શ્રી કૃષ્ણના પુત્ર સાંભને એકવાર પોતાના કર્મોના ફળ સ્વરૂપે કોઢ રોગ થઈ ગયો હતો. જ્યારે તેમણે ભગવાન કૃષ્ણને આ રોગથી મુક્તિનો ઉપાય પૂછ્યો તો તેમણે સૂર્યદેવની ઉપાસના કરવા, મંદિર બનાવવા અને નિયમિત રીતે જળ અર્પિત કરવાનો સંદેશ આપ્યો. જેમણે આ ઉપાય કર્યો અને તેમને રોગથી મુક્તિ મળી ગઈ. આ કથા આજે પણ સિદ્ધ કરે છે કે સૂર્યનારાયણ દેવની ઉપાસનાથી અસાધ્ય રોગો પણ સમાપ્ત થઈ જાય છે. અહીં સુધી કે આધુનિક વિજ્ઞાને પણ આ માન્યતા સ્વીકારી છે કે જ્યારે સૂર્યના કિરણો આપણા શરીર પર પડે છે તો તેમાંથી શરીરના તમામ સૂક્ષ્મ જીવાણુઓ નષ્ટ થઈ જાય છે અને ત્વચા સંબંધિત રોગો દૂર થઈ જાય છે. સવારે સૂર્યના કિરણો ત્વચા અને હાડકાઓ માટે અત્યંત લાભકારી હોય છે. સૂર્ય જ એકમાત્ર એ પ્રાકૃતિક સ્ત્રોત છે જે અમને શુદ્ધ અને સંપૂર્ણ રીતે વિટામિન ડી પ્રદાન કરે છે. એવી વ્યક્તિ જે નિયમિત રીતે ભગવાન સૂર્યને જળ અર્પિત કરે છે તે જીવનમાં રોગમુક્ત રહે છે.
તેમની હાડકાં મજબૂત થાય છે, શરીર શક્તિશાળી રહે છે અને ચહેરો તેજસ્વી અને આકર્ષક બને છે. તે પોતાના જીવનમાં કદી પરાજયનો સામનો નથી કરતા અને ઊંચાઈઓ પર પહોંચે છે. જ્યારે જે લોકો સૂર્યદેવનો ઉપહાસ કરે છે અથવા અપમાન કરે છે, તેમના વિશે શાસ્ત્રોમાં કહેવાયું છે કે તેઓ જીવનમાં ઘોર નર્કનો અનુભવ કરે છે. હવે વાત કરીએ તે પદ્ધતિઓની જેથી ભગવાન સૂર્યને જળ અર્પિત કરવું જોઈએ. અથર્વવેદમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ સૂર્ય તરફ મોઢું કરી શૌચ કરે છે તેનો પડછાયો પણ ક્ષમાલાયક નથી. આ અત્યંત ઘોર અપરાધ છે જેનાથી બચવું જોઈએ. સૂર્યદેવને જળ અર્પિત કરવાનો નિયમ એ છે કે વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન આદિ કરીને શુદ્ધ થઈને પીળા અથવા હળવા લાલ રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. તાંબાના લોટામાં જળ લઈને તેમાં કેટલીક ખાસ સામગ્રી મિશ્રિત કરીને ભગવાન સૂર્યના મંત્રનો જપ કરતા તેમને હળદર મિશ્રિત જળ અર્પિત કરવું જોઈએ. જળ અર્પિત કરતી વખતે ધ્યાન રહેવું જોઈએ કે તે જળના છાંટા તમારા ઉપર ના પડે, કેમ કે તેને સૂર્યદેવનું અપમાન માનવામાં આવે છે. સાથે લોટામાં અંગૂઠો નહીં લગાડવો જોઈએ અને જો તમે હાથથી જળ અર્પિત કરી રહ્યા હો, તર્જની અને અંગૂઠો એકાબીજાથી ન મળે, નહીતર આ રાક્ષસી મુદ્રા બને છે જે પૂજામાં વર્જિત છે. હવે જાણો કે આ વૈશાખ પંચમીના દિવસે જળ ચઢાવતી વખતે કઈ વસ્તુ મિક્સ કરવી જોઈએ જે તમારા જીવનમાં અજોડ પરિવર્તન લાવી શકે છે. જો તમારું મન એકાગ્ર નથી રહેતું, ભણવામાં મન નથી લાગતું અથવા તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમારે આ પંચમીના દિવસે હળદરને જળમાં મિક્સ કરીને ભગવાન સૂર્યને અર્પિત કરવું જોઈએ. આથી તમારી એકાગ્રતામાં વૃદ્ધિ થશે અને જે વાંચેલું છે તે પણ યાદ રહેશે. જો કોઈ માતા સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તો તેને આ પંચમીથી શરૂ કરીને 41 દિવસો સુધી ભગવાન સૂર્યને અર્પિત કરનાર જળમાં દેશી ગાયનું શુદ્ધ ઘી અને દૂધ મિક્સ કરીને ઓમ સૂર્યાય નમઃ અને ઓમ ભાસ્કરાય નમઃ મંત્રનો જાપ કરતા જળ અર્પિત કરવું જોઈએ, જેનાથી ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે. આ ઉપાય સંતાન પ્રાપ્તિની સાથે સાથે બાળકોની રક્ષા માટે પણ છે. મિત્રો, આ હતી વૈશાખ માસને લગતી તમામ જાણકારી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરો, સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, વિડીયો જોવા બદલ તમારો આભાર.